ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આગળના લેક્ચરમાં આપણે પ્રદેશવાદ છે એની ચર્ચા કરેલી, પ્રાદેશિક અસમાનતાની ચર્ચા કરેલી, અને આ લેક્ચરમાં આપણે આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રના વિકાસ બાબતે ચર્ચા કરવાના છીએ. ભારતમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો કેવો વિકાસ થયો છે, હજી અન્ય દેશોની તુલનામાં ભારત કેટલું પાછળ છે, મહિલાઓ અને પુરુષોનું યોગદાન ટેકનોલોજી ક્ષેત્રમાં કેવું રહ્યું છે એની ચર્ચા છે એ આપણે આ છેલ્લા ટોપિકની અંદર આપણે કરવાના છીએ. તો શરૂ કરીએ. વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે વિકાસ. વિશ્વના અન્ય વિકાસશીલ દેશોની તુલનામાં ભારતે છેલ્લી અડધી સદીમાં ટેકનોલોજીના વિકાસના ક્ષેત્રે જે સિદ્ધિઓ મેળવી છે તે અતિ વિકસિત દેશોની બરોબરી કરી શકાય તેમ છે એવું કહી શકાય. વિશ્વના જે અન્ય વિકાસશીલ દેશો છે, ભારત અને ભારતની સાથેના જે અન્ય વિકાસશીલ દેશો છે, જે વિશ્વની અંદર અત્યારે સંપૂર્ણપણે વિકસિત દેશ નથી અને અલ્પ વિકસિત પણ નથી, પરંતુ વિકાસશીલ છે, ધીરે ધીરે એ દેશનો વિકાસ થાય છે. એની તુલના કરવામાં આવે તો ભારતે છેલ્લે અડધી સદી એટલે કે 50 વર્ષ, સદી એટલે 100 વર્ષનો સમયગાળો, અડધી સદી એટલે 50 વર્ષનો સમયગાળો, ભારતે છેલ્લા અડધી સદી એટલે કે 50 વર્ષના સમયગાળામાં ટેકનોલોજીના ક્ષેત્રમાં જે વિકાસ કરેલો છે, ટેકનોલોજીના ક્ષેત્રમાં જે હરણફાળ ભરેલી છે, એ અતિ વિકસિત દેશોની બરોબરી કરી શકાય એવું આપણે કહી શકાય કે જે વિકસિત દેશો છે, જે ખૂબ આગળ પડતા દેશો છે, એ જેવો વિકાસ કરે છે, એ જે ટેકનોલોજીમાં આગળ વધે છે, એવી રીતે ભારત પણ છેલ્લા 50 વર્ષમાં ધીરે ધીરે છે ખૂબ આગળ વધી રહ્યું છે અને એક વિકસિત દેશ તરફ છે એ પ્રયાણ કરી રહ્યું છે. મર્યાદિત અને અલ્પ સાધનો, સાક્ષરતાનું ઓછું પ્રમાણ, આ બાબતોના પરિપ્રેક્ષ્યમાં ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રનો વિકાસ નોંધપાત્ર ગણાય. ભારતમાં મર્યાદિત અને અલ્પ સાધનો છે. જેટલા સાધનો વિદેશી દેશોને, અમેરિકા જેવા દેશોને પ્રાપ્ત થાય છે, એટલા સાધનો ભારત જેવા દેશો પાસે અત્યારે પ્રાપ્ત નથી. ભારત પાસે એવા સાધનો નથી, ખૂબ ઓછા સાધનો છે છતાં પણ વિકાસ કરે છે. સાક્ષરતાનું ઓછું પ્રમાણ, ભારતમાં ભણતરનું ઓછું પ્રમાણ છે, શિક્ષણનો નીચો દર છે, અત્યારે પણ ગરીબના બાળકો છે એજ્યુકેશન પ્રાપ્ત નથી કરતા. અને અમેરિકા જેવા દેશોમાં શિક્ષણનું ઊંચું પ્રમાણ છે અને શિક્ષણનું ઊંચું પ્રમાણ હોવાના કારણે વિકાસ થવો શક્ય છે, સંભવ છે. ભારતમાં શિક્ષણનું નીચું પ્રમાણ છે છતાં પણ વિકાસ છે એ ધીરે ધીરે થાય છે. વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ છે નોંધપાત્ર રીતે થાય છે. સ્વતંત્રતા પછી ભારતનું નેતૃત્વ કરનાર મહાનુભાવો અને વિવિધ વિદ્વાન વૈજ્ઞાનિકો જેવા કે ડૉક્ટર હોમી ભાભા, ડૉક્ટર રાજા રામન્ના, ડૉક્ટર વિક્રમ સારાભાઈ, ડૉક્ટર સીવી રામન તથા ઇજનેરી ક્ષેત્રમાં સર એમ વિશ્વેશ્વરૈયા, શ્યામ પિત્રોડા અને ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ કે જે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ હતા, તથા મેટ્રો ટ્રેન પ્રોજેક્ટને સફળ બનાવનાર શ્રી ઈધરન તથા આવા અન્ય વૈજ્ઞાનિકો, ઇજનેરો અને ટેકનોક્રેટ વગેરેનું પ્રધાન નોંધપાત્ર ગણી શકાય. આઝાદી પ્રાપ્ત કર્યા પછી ભારતના વિજ્ઞાનના ક્ષેત્રમાં ખૂબ આગળ લઈ જવા માટે કેટલાક વૈજ્ઞાનિકોના તમને નામ આપેલા છે. એ બધા જ વૈજ્ઞાનિકોએ ભારતને વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં આગળ લઈ જવા માટે ખૂબ મહેનત કરી છે, ખૂબ પ્રયાસો કર્યા છે અને ત્યારે એ લોકોના પ્રયાસોને લઈને આજે ભારત છે આ લેવલ ઉપર, આ સ્તર ઉપર પહોંચ્યું છે. સૌથી પહેલું નામ તમને આપેલું છે ડૉક્ટર હોમી ભાભા. તમે કોઈને કોઈ જગ્યાએ આ વૈજ્ઞાનિકનું નામ સાંભળેલું છે. ભારતમાં ભાભા ઇન્સ્ટિટ્યૂટનો જે પાયો નાખનાર વ્યક્તિ હતા એ આ ડૉક્ટર હોમી ભાભા હતા. ડૉક્ટર રાજા રામન્ના, વિક્રમ સારાભાઈ, ડૉક્ટર સીવી રામન અને ઇજનેરી ક્ષેત્રમાં સર વિશ્વેશ્વરૈયા, શ્યામ પિત્રોડા, આ નામ પણ કદાચ તમે સાંભળેલું હશે, જે ભારતની અંદર ટેલિફોનિક ક્રાંતિના પ્રણેતા ગણાય છે. અને ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ, તમે આ નામથી તો સૌથી વધુ પરિચિત હશો, ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ, આપણા એક લાડીલા રાષ્ટ્રપતિ અને એક વૈજ્ઞાનિક તરીકે પણ ઉમદા કામ ભારત માટે કરેલું. ભારતને પરમાણુ ક્ષેત્રમાં પણ આગળ વધારવાના જે પ્રયાસો થયા એમાં પણ ડૉક્ટર અબ્દુલ કલામનો છે ખૂબ અગત્યનો ફાળો, અગત્યનો નોંધપાત્ર પ્રદાન છે એ ગણાવી શકાય. અને બીજું તમને કીધું છે મેટ્રો રેલવે પ્રોજેક્ટને સફળ બનાવનાર શ્રીધરન અને આવા અન્ય કેટલાય વૈજ્ઞાનિકો છે. ભારતની અંદર જે મેટ્રોનો આખો જે પ્રોજેક્ટ છે, જે મુંબઈ અને દિલ્હી જેવા શહેરોમાં અત્યારે પણ શરૂ છે મેટ્રો રેલવે, તો એ પ્રોજેક્ટને સફળ બનાવનાર વ્યક્તિ શ્રીધરન અને એની જેવાય કેટલા અન્ય વૈજ્ઞાનિકો
અને ટેકનોક્રેટ એનું પ્રદાન છે ભારત માટે રહેલું છે. આ લોકોએ તનતોડ મહેનત કરી. આ લોકોએ ભારતના વિકાસ માટે, ટેકનોલોજી અને વિજ્ઞાનના વિકાસ માટે ખૂબ પ્રયાસો કર્યા. ત્યારે ભારત આજે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં એટલું વિકસિત બની શક્યું છે. આવી પ્રવૃત્તિઓ માટેની સંસ્થાઓ જેવી કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સીસ અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન અને ફિઝિક્સ રિસર્ચ લેબોરેટરી સહિતની ઘણી સંસ્થાઓ ગણી શકાય. આવી જે સંસ્થાઓ છે એમાં પહેલું તમને નામ આપેલું છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સીસ, એટલે કે IIS, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સીસ, જે વિજ્ઞાનના ક્ષેત્રમાં, વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં કામ કરે છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એટલે કે IIT, તમે બે નામ સાંભળેલા હશે, IIT અને IIM. IIT છે એમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી અને IIM છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, એટલે કે મેનેજમેન્ટના જે કોમર્સ લાઇનના વિદ્યાર્થીઓ છે IIMમાં પ્રવેશ મેળવતા હોય છે અને સાયન્સ લાઇનના જે વિદ્યાર્થીઓ છે IITમાં પ્રવેશ મેળવતા હોય છે. એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સીસ વિજ્ઞાનના ક્ષેત્રમાં વિકાસ કરે છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એ ટેકનોલોજીના ક્ષેત્રમાં વિકાસ કરે છે. અને ત્રીજું નામ તમને આપેલું છે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, એટલે કે ISRO. ભારતના અવકાશની અંદર છોડવામાં આવતા જે તમામ ઉપગ્રહો છે, જે સેટેલાઇટ્સ છે, જે રોકેટ છે, એ દરેક વસ્તુ ઉપર સંચાલન અને દેખરેખ રાખનાર છે ISRO. અને ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, આવી ઘણી બધી સંસ્થાઓ છે એ ભારતની અંદર કાર્ય કરે છે. એક માર્ક્સનો આ સવાલ પૂછી શકાય, ભારતમાં વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે કઈ કઈ સંસ્થાઓ કાર્ય કરે છે? તો તમારે આ 4 સંસ્થાઓના નામ છે એમાંથી કોઈ પણ 2ના નામ 1 માર્ક્સની અંદર લખવાના રહી. અને જો 2 માર્ક્સમાં પૂછાય તો 4 નામ તમારે લખવા પડે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સીસ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન કે જેનું ટૂંકું નામ ISRO છે, તથા ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી. ભારતીય મહિલાઓનું પણ આ ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન રહ્યું છે, જે નીચે પ્રમાણે છે. નીચે તમને નામ આપેલું છે જાનકી અમ્મા. વનસ્પતિના ક્ષેત્રમાં એણે ક્રાંતિકારી પરિવર્તનો છે લાવ્યા છે. અસીમા ચેટર્જી રસાયણશાસ્ત્રની અંદર, કે જે કેમિસ્ટ્રી જે કહેવાય, જે રસાયણો આવે અલગ અલગ, કે જે રસાયણોથી અલગ અલગ વસ્તુઓ છે એ પારખી શકાતી હોય છે અને અલગ અલગ પ્રયોગો છે કરી શકાતા હોય. ડૉક્ટર ઇન્દિરા આહુજા, તબીબી ક્ષેત્ર, એટલે કે જે ક્ષેત્ર ડૉક્ટરોને લગતું છે, આપણા સ્વાસ્થ્યને લગતું છે, એમાં ડૉક્ટર ઇન્દિરા આહુજાનું ખૂબ નોંધપાત્ર પ્રદાન છે. શકુંતલા દેવી, ગણિત શાસ્ત્રમાં માનવ સંગકણ એટલે કે હ્યુમન કમ્પ્યુટર. ગણિત શાસ્ત્રની અંદર જે અત્યારે તમે જોઈ શકો છો વૈદિક ગણિત, તમે નામ સાંભળ્યું હશે, કે જેમાં ગણતરીઓ ખૂબ ઝડપથી કરી શકાય છે. તો એ માનવ હ્યુમન કમ્પ્યુટર એક રીતે તમે એને કહી શકો. માણસ એટલી ઝડપથી ક્યારેય ગણતરી કરી જ ન શકે જેટલી ઝડપથી કોમ્પ્યુટર અથવા તો કેલ્ક્યુલેટર કરી શકે. પણ આજે શક્ય બન્યું છે કે કોમ્પ્યુટર અને કેલ્ક્યુલેટરથી પણ વધારે ઝડપથી માણસ છે ગણતરીઓ કરતો થઈ ગયો છે, ગણિતના દાખલાઓ છે ઉકેલતો થઈ ગયો છે. કોમ્પ્યુટર અને કેલ્ક્યુલેટર જવાબ નથી આપતો, એની પહેલાં માણસ જવાબ આપી દે છે. તો આ વસ્તુ હ્યુમન કમ્પ્યુટર છે, જેના પ્રણેતા અને જેમાં નોંધપાત્ર કાર્ય કરનાર વ્યક્તિ શકુંતલા દેવી. કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ્સ, આ બંનેના નામ તમે ખૂબ સારી રીતે જાણતા હશો. આ બંને વિશે કદાચ તમે જાણેલું હશે, ક્યાંય ને ક્યાંય સાંભળેલું હશે અથવા તો ક્યાંય ને ક્યાંય વાંચેલું હશે. અવકાશ ક્ષેત્રની અંદર કાર્ય કરનાર આ બંને મહિલા વૈજ્ઞાનિકો છે, જે એસ્ટ્રોનોટ છે, કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ્સ. આ ઉપરાંત વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓનું પ્રદાન અભૂતપૂર્વ રહ્યું છે અને તેમણે રાષ્ટ્રીય વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું છે. આ ઉપરાંત અન્ય કેટલાક ક્ષેત્રોમાં પણ મહિલાઓનું અભૂતપૂર્વ પ્રદાન છે અને એને રાષ્ટ્રના વિકાસમાં પણ પોતાનું યોગદાન છે એ આપેલું છે. સ્વતંત્રતા વખતે અનાજ માટે પરાવલંબી રહેતા આપણા દેશમાં આઝાદી પછી નોંધપાત્ર વસ્તી વધારો છતાં કૃષિ ક્ષેત્રે ભારતમાં થયેલ હરિયાળી ક્રાંતિના પરિણામે અનાજ ઉત્પાદન ક્ષેત્રે ભારતનું સ્વાવલંબન મહત્વની સિદ્ધિ ગણી શકાય. સ્વતંત્રતાના સમયગાળા દરમિયાન, એટલે કે 1947 સમયગાળા દરમિયાન ભારતે અનાજ માટે પરાવલંબી હતો. પરાવલંબી હોવું એટલે બીજાના ઉપર આધાર રાખવું. ભારતની જેટલી વસ્તી હતી આઝાદી સમયે 31 થી 33 કરોડની વસ્તી હતી ભારત પાસે. એ દરેક વસ્તીને પૂરું પાડી શકાય એટલું અનાજ આઝાદીના સમયગાળા દરમિયાન ઉપસ્થિત હતું નહીં. આવી કપરી પરિસ્થિતિ છતાં પણ ભારતની અંદર જે હરિયાળી ક્રાંતિ લાવવામાં આવી,
ભારતની અંદર સતત વસ્તી વધારો જોવા મળે છે, છતાં પણ હરિયાળી ક્રાંતિના પરિણામે ભારતે અનાજ ઉત્પાદન ક્ષેત્રમાં સ્વાવલંબન પ્રાપ્ત કર્યું છે. અત્યારે ભારતની જેટલી પણ વસ્તી છે એ દરેક વસ્તીને પૂરું પાડી શકાય, એ દરેક વસ્તી પોતાના ખોરાકમાં ઉપયોગ લઈ શકે એટલું અનાજ છે ભારતમાં અત્યારે ઉત્પાદિત થાય છે, અને એ અનાજ છે વધે છે અને ભારત એમાંથી નિકાસ પણ કરે છે. સેમ એવી જ વસ્તુ શાકભાજીની બાબતમાં છે. ભારત શાકભાજીની નિકાસ પણ ઘણા બધા દેશોની અંદર કરે છે. તો એક એવો સમય હતો કે જ્યારે આપણે અનાજ બીજા પાસેથી મંગાવવું પડતું હતું, અને આજે એવો સમય છે કે વસ્તી ખૂબ વધી ગઈ છે, છતાં પણ ભારત એટલું બધું અનાજનું ઉત્પાદન કરે છે કે આપણે અનાજ બીજા દેશને મોકલી શકીએ, આપણે એક શાકભાજી છે બીજા દેશને મોકલી શકીએ. બહુહેતુક બંધો બાંધવા, જળાશયો, નહેરો, જળ સંચય ઉપરાંત કૃષિ વૈજ્ઞાનિકો અને કૃષિ ક્ષેત્રે કાર્યરત ટેકનોલોજીનો ઉપયોગ તથા કૃષિ યુનિવર્સિટીની સ્થાપના થવાથી સતત થઈ રહેલા સંશોધનોનો પણ ભારતના વિકાસમાં મહત્વનો ફાળો રહેલો છે. બહુહેતુક બંધો બાંધવા, એકથી વધારે હેતુ માટે કોઈ પણ બંધનું નિર્માણ કરવામાં આવે, ડેમનું નિર્માણ કરવામાં આવે. એકથી વધારે કાર્ય માટે કોઈ પણ ડેમ છે બાંધવામાં આવે. તમે ડેમ બાંધીને એમાંથી ઇલેક્ટ્રિસિટી પણ ઉત્પન્ન કરી શકો છો, તમે સિંચાઈ માટે પણ એનો ઉપયોગ કરી શકો છો, તમે લોકોના ઘર સુધી પાણી પહોંચાડવા માટે એનો ઉપયોગ કરી શકો છો. તો એક કરતાં વધારે હેતુ માટેનો આ બંધ છે એ બાંધવામાં આવે છે. જળાશયો, અલગ અલગ જળાશયો કે જે લોકોને પીવા માટેનું યોગ્ય પાણી છે પૂરું પાડે છે. લોકોને અને ઇન્ડસ્ટ્રીઝ, જે ઔદ્યોગિક વિસ્તારો છે એને પણ પોતાના ઉત્પાદન માટે યોગ્ય રીતે પાણી પૂરું પાડે છે. નહેરો કે જેનો મોટા ભાગનો ઉપયોગ છે એ ખેડૂતો દ્વારા ખેતરની અંદર સિંચાઈ કરવા માટે થતો હોય છે. અને જળ સંચય એટલે જળનો સંગ્રહ કરવો. તમને ખ્યાલ હશે, ઘણા એવા મકાનો તમે જોયા હશે કે જ્યાં ભૂગર્ભ ટાંકા હોય છે અને ખેતરની અંદર ખેત તલાવડી બનાવવામાં આવે છે. તો એ જળ સંચય છે. જ્યારે પાણી ન હોય ત્યારે એનો ઉપયોગ કરીને પણ અનાજનું ઉત્પાદન કરી શકાય અને આપણા રોજિંદા કાર્યો છે એ કરી શકાય. ઉપરાંત કૃષિ વૈજ્ઞાનિકો અને કૃષિ ક્ષેત્રે કાર્યરત ટેકનોલોજી. કૃષિની અંદર જે વૈજ્ઞાનિકો દિવસે ને દિવસે વધતા જાય છે, એગ્રીકલ્ચર સેક્ટરની અંદર સંશોધનો થતા જાય છે, દિવસે ને દિવસે નવી ટેકનોલોજી છે એગ્રીકલ્ચર સેક્ટરની અંદર આવતી જાય છે. પહેલાં હળથી ખેતર ખેડવું પડતું અને હવે ટ્રેક્ટરથી પણ આધુનિક ટેકનોલોજી છે એ ખેતર ખેડવા માટે અત્યારે ઉપલબ્ધ છે. તો આ ટેકનોલોજીનો વિકાસ થાય છે, જેના પરિણામે ઝડપથી કાર્ય થાય છે અને ઝડપથી અનાજનું ઉત્પાદન છે મેળવી શકાય. અને કૃષિ યુનિવર્સિટીઓની સ્થાપનાથી પણ ભારતનો વિકાસ છે એ દિવસે ને દિવસે વધતો જાય છે, અને આ બધાનો ફાળો ભારતના વિકાસ માટે મહત્વનો છે. પરમાણુ વિજ્ઞાન અને ટેકનોલોજીનો શાંતિમય ઉપયોગ કરવો અને તે માટેની સંશોધન સંસ્થાઓ અને પ્રયોગશાળાઓની પણ નોંધ લેવી ઘટે. પરમાણુ વિજ્ઞાન અને ટેકનોલોજી એનો શાંતિમય ઉપયોગ કરવો. ભારતે અત્યાર સુધી પાકિસ્તાન ઉપર કોઈ પણ હુમલો છે સામેથી નથી કરેલો. ભારત એક શાંતિપ્રિય દેશ છે. આજ સુધી ભારતે કોઈ પણ દેશ ઉપર સામેથી હુમલો કર્યો હોય એવી કોઈ ઘટના નથી બની. ભારત હંમેશા શાંતિમાં માનવાવાળો દેશ છે. માટે અહીંયા તમને કીધું છે કે જે ટેકનોલોજી છે, જે પરમાણુ વિજ્ઞાન છે, એનો શાંતિમય ઉપયોગ કરવો, એને કોઈ ખોટા માર્ગે ઉપયોગમાં ન લેવું, એનાથી કોઈ લોકોને નુકસાન થાય, કોઈ દેશને નુકસાન થાય એવો કોઈ ઉપયોગ ન કરવો. અને પરમાણુ વિજ્ઞાનમાં દિવસે ને દિવસે આગળ વધતી સંસ્થાઓ, ટેકનોલોજીની બાબતમાં દિવસે ને દિવસે આગળ વધતી સંસ્થાઓ અને પ્રયોગશાળાઓ, એની પણ આ તબક્કે નોંધ લેવી પડે. કારણ કે પરમાણુ ક્ષેત્રે, વિજ્ઞાન ક્ષેત્રે, ટેકનોલોજી ક્ષેત્રે ભારત આગળ છે તો જ એ વૈશ્વિક લેવલે નોંધપાત્ર ગણી શકાય. ભાભા પરમાણુ ક્ષેત્ર સંશોધન ઉપરાંત વૈજ્ઞાનિકો, એન્જિનિયરો અને ટેકનોક્રેટોના સંયુક્ત પુરુષાર્થ વડે બાંધવામાં આવેલા પરમાણુ મથક દ્વારા ઉર્જાની માંગને પહોંચી વળવા આપણે સફળ રહ્યા છીએ. એટલું જ નહીં, સંરક્ષણ માટે રાજસ્થાનના પોખરણમાં 2 વખત કરવામાં આવેલા અણુ ધડાકાની નોંધ સમગ્ર વિશ્વએ લેવી પડી છે. ભાભા પરમાણુ ક્ષેત્ર સંશોધન ઉપરાંત વૈજ્ઞાનિકો, એન્જિનિયરો અને ટેકનોક્રેટના સંયુક્ત પુરુષાર્થ એટલે કે મહેનતના પરિણામે જે 2 પરમાણુ મથકો આવેલા છે એનાથી આપણે ઉર્જાની માંગને પહોંચી વળવા માટે સક્ષમ રહ્યા છીએ. દેશના મોટા ભાગના વિસ્તારો એવા છે કે જેમાં અત્યારે ફૂલ ટાઈમ ઉર્જા એટલે કે વીજળી છે પ્રાપ્ત થાય છે.
ભારતના અમુક એવા અંતરિયાળ ગામડાઓ છે, અમુક એવા આદિવાસી વિસ્તારો છે કે જ્યાં 24 કલાક વીજળી છે પ્રાપ્ત નથી થતી. બાકી ભારતનો 75% હિસ્સો એવો હશે કે જ્યાં અત્યારે ફૂલ ટાઈમ એટલે કે 24 કલાક વીજળી છે પ્રાપ્ત થાય છે. તો આ પરમાણુ ક્ષેત્રનું સંશોધન છે, ઉર્જાના ક્ષેત્રનું સંશોધન છે, વૈજ્ઞાનિકો ટેકનોક્રેટોના મહત્વના પ્રયાસો છે, જેના પરિણામે આ શક્ય બન્યું છે. અને એટલું જ નહીં, સંરક્ષણ ક્ષેત્રે રાજસ્થાનમાં જે પોખરણના 2 વાર અણુધડાકા કરવામાં આવ્યા. પોખરણનો જે રાજસ્થાનનો વિસ્તાર છે એમાં ડૉક્ટર APJ અબ્દુલ કલામ, એ સમયે વાજપેયી, અટલ બિહારી વાજપેયીની સરકાર હતી અને એ સમયે અણુધડાકા આપણે કરેલા. અને એ પણ અમેરિકા જેવા મહાસત્તા ગણી શકે એવા દેશની નજર ચૂકાવીને આપણે અણુધડાકા કરેલા. એની નોંધ પણ સમગ્ર વિશ્વએ લીધેલી છે. પરમાણુ ફિલ્મ છે, આઈ થિંક એમાં આ બધી વસ્તુઓ છે એ ક્લિયર બતાવેલી છે કે કઈ રીતે ભારતે પોખરણની અંદર, રાજસ્થાનની અંદર પોખરણ જે રણ વિસ્તાર છે એની અંદર કઈ રીતે અણુધડાકા છે કરેલા અને એની નોંધ કઈ રીતે વિશ્વ લેવલે છે લેવામાં આવેલી. એટલે ભારત અત્યારે પરમાણુની બાબતમાં પણ સક્ષમ છે, એટલે કે યુદ્ધ કરવા માટે પણ ભારત અત્યારે સક્ષમ છે. અવકાશ ક્ષેત્રે ભારતે બાહ્ય અવકાશમાં ઉપગ્રહો છોડવા માટે વિશિષ્ટ પ્રકારના GSLV એટલે કે જીઓસિન્ક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ વિકસાવેલા છે. ભારતે સંશોધન ક્ષેત્રે બાહ્ય અવકાશમાં એટલે કે પૃથ્વીની બહાર કોઈ પણ ઉપગ્રહો છોડવા હોય તો એના માટે વિશિષ્ટ પ્રકારના GSLV છે વિકસાવેલા છે, જેનું ફૂલ ફોર્મ થાય છે જીઓસિન્ક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. 1 માર્ક્સની અંદર આ ફૂલ ફોર્મ છે પૂછી શકાય. GSLVનું પૂરું નામ શું છે? તો જીઓસિન્ક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. સેટેલાઇટ્સને લોન્ચ કરવા માટેનું એક સાધન છે, સેટેલાઇટ્સને લોન્ચ કરવા માટેનું એક વાહન છે, એવું કહી શકાય એ ભારતે વિકસાવેલું છે. ઉપરાંત આપણે છોડેલા ઉપગ્રહો આર્યભટ્ટ 1975, ભાસ્કર 1979, રોહિણી 1979 અને PSLV એટલે કે પોલાર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ અને છેલ્લે મંગળ ગ્રહ ઉપર પહોંચવા સુધીનું અભિયાન તથા ક્રમશઃ ઉપગ્રહો છોડવામાં સંપૂર્ણ સ્વાવલંબન એક અનેરી સિદ્ધિ ગણી શકાય. ભારતે આ ઉપરાંત કેટલાક ઉપગ્રહો છે ભારતે અવકાશની અંદર છોડેલા છે, જેમાં સૌપ્રથમ આર્યભટ્ટ 1975ની અંદર ભારતે ઉપગ્રહ છે છોડ્યો છે, એટલે કે આઝાદીના માત્ર 28 વર્ષ પછી. ભાસ્કર 1979 અને રોહિણી પણ 1979. અને આ ઉપરાંત એક PSLV એટલે કે પોલાર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ, GSLV અને PSLV બંનેના ફૂલ ફોર્મમાં છેલ્લા 3 અક્ષર તો સમાન છે, સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. માત્ર તમારે પહેલા શબ્દ યાદ રાખવાના, GSLVમાં જીઓસિન્ક્રોનસ અને PSLVમાં પોલર. આ બંને શબ્દો છે ફૂલ ફોર્મ તરીકે પૂછી શકાય. GSLVમાં જીઓસિન્ક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ અને PSLVમાં પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. આટલા ઉપગ્રહો ભારતે છોડેલા છે અને છેવટે મંગળ ગ્રહ સુધી પહોંચવાની સફર પણ ભારતે ખેડેલી છે અને એ પણ સફળતાપૂર્વક ભારતે સફર છે એનો સામનો કરેલો છે. મંગળ મિશન આખું એક ફિલ્મ છે, અક્ષય કુમારનું આવી ગયું છે, તમને ખ્યાલ હશે. અને ભારતે આ અવકાશની બાબતમાં એટલી નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરેલી છે કે આજે વિશ્વના ઘણા બધા દેશો ભારતની અંદર આવીને પોતાના ઉપગ્રહો છે લોન્ચ કરે છે. ઈસરો પાસે પોતાના ઉપગ્રહો છે લોન્ચ કરાવે છે. ભારત વિશ્વની અંદર ખૂબ સસ્તી કિંમતે ઉપગ્રહો બનાવે છે અને એનું લોન્ચિંગ કરી આપે છે, જે વિશ્વના કોઈ દેશોમાં આજે પણ શક્ય થયું નથી. આ સિદ્ધિઓ માટે ભારતની સંસ્થા ઈસરોની નોંધપાત્ર ભૂમિકા રહી છે. એટલું જ નહીં, વૈશ્વિક કક્ષાની તથા આંતરરાષ્ટ્રીય કક્ષાની સંસ્થાઓમાં ભારતીય વૈજ્ઞાનિકોનું વગેરેનું પ્રદાન પણ નોંધપાત્ર છે. આજે સેટેલાઇટ લોન્ચ કરવાની જે બાબતો છે, ઉપગ્રહો ભારતની અંદર છોડવાની બાબતો છે, એમાં ઈસરોનું પ્રદાન નોંધપાત્ર છે. ઈસરોએ જે કામગીરી કરી છે એ આજ સુધી વિશ્વની એક પણ સંસ્થા કરી શકી નથી. અને આ ઉપરાંત ભારતના જે વૈજ્ઞાનિકો છે એ વૈશ્વિક લેવલે ઘણી બધી સંસ્થાઓ છે એની અંદર કાર્ય કરે છે. ઇવન નાસાની અંદર પણ ભારતના કેટલાક વૈજ્ઞાનિકો છે એ અત્યારે કાર્યરત છે અને નાસાની અંદર પણ પોતાનું યોગદાન છે એ આપી રહ્યા છે. સંદેશા વ્યવહાર ક્ષેત્રે ટેલિફોન, કમ્પ્યુટર, ઇન્ટરનેટ, મોબાઈલ ફોન, સ્માર્ટફોન, ટેબ્લેટ, ફેક્સ, ઈમેલ, ટ્વિટર અને કમ્પ્યુટર વોટ્સએપ
દ્વારા ભારત વિશ્વના અન્ય પ્રગતિશીલ દેશોની હરોળમાં આવી ગયું છે. સંદેશા વ્યવહારમાં ટેલિફોન, કોમ્પ્યુટર, ઇન્ટરનેટ, મોબાઈલ ફોન, સ્માર્ટફોન, ટેબ્લેટ, ફેક્સ, ઈમેઇલ, ટ્વિટર અને કોમ્પ્યુટર, વોટ્સએપ, આ બધા જ શબ્દો છે એ તમે સાંભળેલા હશે. આ બધા જ શબ્દોનો અર્થ છે તમે જાણતા હશો. અને આમાંથી મોટા ભાગના જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, જે સાધનો છે, એ તમે ઉપયોગમાં પણ લેતા હશો. એટલે આ બધા જ શબ્દો છે એ અત્યારે આપણી રોજિંદા જીવનમાં વણાઈ ગયેલા છે. આનો આપણે રોજિંદા જીવનમાં છે ઉપયોગ કરીએ છીએ. અને આ બધી જ વસ્તુનો ભારતમાં ઉપયોગ થાય છે. એટલે ભારત એ વિશ્વના અન્ય પ્રગતિશીલ દેશોની હરોળમાં છે આવી ગયું છે. ભારત ખૂબ પાછળ હતું અને ખૂબ ઝડપથી છે આગળ વધી રહ્યું છે. વહીવટી તંત્રમાં કોમ્પ્યુટરનો વધતો જતો ઉપયોગ પરોક્ષ રીતે પર્યાવરણ રક્ષણ માટે તથા કાર્બન ક્રેડિટ આપવામાં સફળ રહેલ છે. વહીવટી તંત્રમાં કોમ્પ્યુટરનો વધતો જતો ઉપયોગ છે પર્યાવરણનો લાભ આપે છે. પહેલાં જે કામ કાગળ ઉપર થતું હતું, બુક્સમાં થતું હતું, જેનાથી પર્યાવરણને નુકસાન થતું હતું, હવે એ બધા જ કાર્યો કોમ્પ્યુટરની અંદર થાય છે. કોઈ નાનામાં નાની દુકાન હોય તો ત્યાં પણ તમને કોમ્પ્યુટર છે જોવા મળે છે. એનું મુખ્ય કાર્ય હિસાબો છે કોમ્પ્યુટરમાં હવે રાખવામાં આવે છે. હવે કોઈ કાગળની જરૂર નથી પડતી, હાર્ડ કોપીની જરૂર નથી પડતી, જેનાથી સીધું પર્યાવરણનું રક્ષણ થાય છે. અને પર્યાવરણનું રક્ષણ થતું હોવાથી કાર્બન ડાયોક્સાઇડ છે એનું ઓછું ઉત્પાદન થાય. અને કાર્બન ડાયોક્સાઇડનું ઓછું ઉત્પાદન થાય એનાથી દેશની અંદર કાર્બન ડાયોક્સાઇડ છે એ ઓછો જન્મે અને એની ક્રેડિટ છે વૈશ્વિક સ્તરે ભારતને પ્રાપ્ત થતી હોય છે. એટલે પર્યાવરણનું રક્ષણ થાય છે અને કાર્બન ક્રેડિટ છે, કાર્બન ડાયોક્સાઇડનું ઓછું ઉત્પાદન થવાના કારણે કાર્બન ક્રેડિટ છે ભારતને પ્રાપ્ત થાય છે. તો કોમ્પ્યુટરનો ઉપયોગ છે દિવસે ને દિવસે વધે છે, જેના કારણે પર્યાવરણનું રક્ષણ થાય છે. ઉદ્યોગો, ઉર્જા, કૃષિ અને આરોગ્ય વગેરે ક્ષેત્રોમાં બાયોટેકનોલોજીનો ઉપયોગ અને તેમાં સતત થઈ રહેલા સંશોધનો અને વિકાસ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના લીધે ડિજિટલ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયાના સૂત્રો વિશ્વ પ્રસિદ્ધ બન્યા છે. ઉદ્યોગો, ઉર્જા, કૃષિ અને આરોગ્ય, આ બધા ક્ષેત્રોમાં બાયોટેકનોલોજી એટલે કે અલગ અલગ ટેકનોલોજી, જે વિવિધ ટેકનોલોજી છે એનો ઉપયોગ થાય છે. અને એમાં સતત ને સતત સંશોધનો અને વિકાસ થાય છે. કોઈ પણ ટેકનોલોજીમાં કઈ રીતે વધારે ઉપયોગી બનાવી શકાય, વધારે સરળ બનાવી શકાય, એવા સતત ને સતત સંશોધનો ઉદ્યોગોમાં, ઉર્જામાં, કૃષિ અને આરોગ્ય ક્ષેત્રની અંદર ચાલતા રહે છે. જેના પરિણામે ડિજિટલ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયાના સૂત્રો છે સાકાર બન્યા છે અને વૈશ્વિક લેવલે આ સૂત્રો છે પ્રસિદ્ધ બન્યા છે. ભારતમાં બનાવેલી વસ્તુનો ભારતમાં ઉપયોગ કરવો અને ભારતને વધારેમાં વધારે ડિજિટલ બનાવવું, જેના કારણે લોકો સરળતાથી એકબીજા સાથે જોડાઈ શકે અને દેશનો વિકાસ થઈ શકે. દરિયાઈ સંશોધન ક્ષેત્રે વિકાસના પ્રયાસો, માનવ સંસાધનોના શ્રેષ્ઠતમ ઉપયોગના પ્રયાસો, રસ્તાઓ અને બંદરનો વિકાસ તથા શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે માનવ જીવનના સર્વાંગી વિકાસ માટે થઈ રહેલા પ્રયાસો એ સીમાચિહ્નરૂપ છે. દરિયાઈ સંશોધન ક્ષેત્રે વિકાસના પ્રયાસો, દરિયાની અંદર સંશોધન કરવા માટે જે પ્રયાસો થાય છે, દરિયાની અંદર જે સજીવ સૃષ્ટિ છે, દરિયાની અંદર જે ખનિજો છે, એની અંદર જે સંશોધનો થાય છે એની તમને વાત કરેલી છે. માનવ સંસાધનોનો શ્રેષ્ઠતમ ઉપયોગ એટલે કે ભારતની અંદર જેટલા પણ વ્યક્તિઓ છે કે જે વ્યક્તિ કોઈને કોઈ કાર્ય કરી શકે છે, જે વ્યક્તિ પોતે કાર્ય કરવા માટે સક્ષમ છે, તેનો કઈ રીતે વધારેમાં વધારે શ્રેષ્ઠતમ એટલે કે સારામાં સારો ઉપયોગ કરવો. રસ્તા અને બંદરોનો વિકાસ, દિવસે ને દિવસે રસ્તાઓનો વિકાસ થાય છે. બંદરો એટલે કે જે દરિયા કિનારાની આસપાસના વિસ્તારો હોય કે જ્યાંથી ઇમ્પોર્ટ એક્સપોર્ટનો વ્યવહાર છે થતો હોય છે, આયાત નિકાસના વ્યવહારો છે થતા હોય છે, એનો વિકાસ કરવામાં આવે છે. શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે માનવનો સર્વાંગી વિકાસ થાય એવા પ્રયત્નો છે સીમાચિહ્નરૂપ છે. શિક્ષણની અંદર વ્યક્તિનો, બાળકનો સર્વાંગી વિકાસ થાય, દરેક પાસાઓ વિકસે, સામાજિક, આર્થિક, માનસિક, ધાર્મિક, બૌદ્ધિક અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ, આરોગ્યની દ્રષ્ટિએ પણ વ્યક્તિનો સર્વાંગી વિકાસ થાય, દરેક રીતે વ્યક્તિ આગળ વધે એવા પ્રયાસો ભારતની અંદર અત્યારે જોવા મળે છે. સંયુક્ત રાષ્ટ્રો એટલે કે યુનો એટલે કે યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન દ્વારા 21 જૂનનો દિવસ વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય એ ભારતના ઉજ્જવળ ભવિષ્યનું દર્શન કરાવે છે. યોગ એ મૂળ છે એ ભારતની સંસ્કૃતિ છે. આપણા પ્રાચીન ઋષિમુનિઓ દ્વારા આપવામાં આવેલું અને શરીરને સ્વસ્થ રાખવા માટે અને વ્યક્તિગત વિકાસ માટેનું એક સાધન છે યોગ, જે આપણા પ્રાચીન ઋષિમુનિઓએ ભારતને આપેલું છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 21 જૂનનો દિવસ છે વિશ્વ યોગ દિન તરીકે જાહેર કરવામાં આવ્યો છે.
અને આ વસ્તુ દર્શાવે છે કે ભારતનું ભવિષ્ય ઉજ્જવળ છે. જે વસ્તુ મૂળ ભારતની છે, જે એને વૈશ્વિક સ્તર ઉપર માન્યતા આપવામાં આવે છે, જે યોગ મૂળ ભારતના છે એને વૈશ્વિક સ્તર ઉપર માન્યતા આપીને કોઈ એક દિવસ નક્કી કરવામાં આવે કે જેને વિશ્વમાં યોગ દિન તરીકે ઉજવવામાં આવે, તો આ વસ્તુ ભારતના ઉજ્જવળ ભવિષ્યનું દર્શન કરાવે છે. એટલે 1 માર્ક્સનો આ ખૂબ મહત્વનો સવાલ છે, પૂછી શકાય. સંયુક્ત રાષ્ટ્રો દ્વારા કયા દિવસને વિશ્વ યોગ દિન તરીકે જાહેર કરવામાં આવ્યો છે? તો તમારો જવાબ આવશે 21 જૂનનો દિવસ વિશ્વ યોગ દિન તરીકે જાહેર કરવામાં આવ્યો છે. અથવા તો જોડકાની અંદર પણ આ વસ્તુ પૂછી શકાય 21 જૂન, અને સામે તમને ઓપ્શન ઘણા બધા આપેલા હોય તો એમાં તમારે સામે સિલેક્ટ કરવાનું થાય વિશ્વ યોગ દિન. તો ખૂબ મહત્વનો પ્રશ્ન છે. સંયુક્ત રાષ્ટ્રો દ્વારા કયા દિવસને વિશ્વ યોગ દિન તરીકે જાહેર કરવામાં આવ્યો છે? તો 21મી જૂનનો જે દિવસ છે એને વિશ્વ યોગ દિન તરીકે જાહેર કરવામાં આવ્યો છે. તો અહીંયા આપણું ચેપ્ટર 7 છે પૂરું થઈ છે. આગળના લેક્ચરથી આપણે કન્ટિન્યુ નવું ચેપ્ટર છે શરૂ કરીશું.